બાંટવાના ભીમનાથ રોડ પર 700 મીટરના સીસી રોડનું કામ ધીમી ગતિએ અને કોઈ સૂચના બોર્ડ વગર ચાલતા દર્દીઓ, વિદ્યાર્થીઓ અને મુસાફરો હેરાન થઈ રહ્યા છે. ખેડ પંથકનો મુખ્ય રસ્તો બંધ થવાથી ભારે પરેશાની છે. અધિકારીઓ અને પદાધિકારીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. એજન્સીનું નામ પણ છુપાવે છે અને પત્રકારો સાથે ગેરવર્તન પણ થયું છે. લોકો ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. કયું ગામ તમારું? બગસરું. આમાં ક્યાંય ડ્રાઈવર છે તમને જોવા મળ્યું? ક્યાંય નહીં. બીજી વાત જ શું કહેવા માંગો તમે આમાં? બસ આ જબ સારું થાય તો સારું. આ 2 વર્ષ ક્યાંય નહીં હાલે. ખોદે ને ભીડે પાછું ઠરતું થાય તો સારું. અમે હોસ્પિટલે જઈએ હતા, દવાખાનાને કામે આવ્યા છે. દવાખાનાને કામે. અત્યારે ગાડી રસ્તામાંથી પાછી વારવી પડી. પાછી વારવી પડે. શું કરવું? શું નામ તમારું? મારે વિડીયો શૂટિંગ નહીં એમ નહીં કે તમે મોબાઈલ જૂટોમાં નહીં મોબાઈલ જટો નહીં ભાઈ તમે. એમ નહીં કા મારો અધિકાર છે, પત્રકાર છું. તમે જવાબ આપો ને. તમે મોબાઈલ શું કામે જટી લ્યો ભાઈ? હે એવું શું છુપાવવાનું આવે કે તમે મોબાઈલ જટી લ્યો? તમે મજા અત્યારે તમે વિડીયો શૂટિંગ કેમ મજા હતી? અમે માહિતી માગીએ ને. આપણે માગી લો લેખિતમાં. આપણે આ તો તમે એમ નહીં, તમે જવાબ આપો ને. અમે પત્રકાર છીએ. અમે પત્રકાર છીએ. તમારી જવાબ દેવાની ફરજ આવે કે નથી આવતી? ના આવતી હોય ના પાડી દો. શૂટિંગ ઉતારવાનું તમે શું કામ ના પાડો ભાઈ? શું છુપાવો છો તમે આમાં? નહીં તો તમે જવાબ શા માટે નથી આપતા? શું ખોટી રીતના તમે તમે એમ નહીં, ખોટી રીતના નહીં. તમે અત્યારે વિગત આપતા નથી. ફોન ઉપર અમે માહિતી માગીએ તો ફોન ઉપર તમે ફોન કાપી નાખો છો. હા તો લેખિતમાં અત્યારે આપો ને. જે ભીમનાથ રોડ પર જે કામ ચાલી રહ્યું છે એ કોને આપેલું છે? અર્બન બિલ્કોન. હે અર્બન બિલ્કોન. અર્બન બિલ્કોન. શું કામગીરી એની છે? ભૂગર્ભ ગટરની. ત્યાં એ લોકોના જે કંઈ બોર્ડ મારવાના કે જે કંઈ રસ્તો બંધ કર્યો છે એના માટેના વિકલ્પોની બેરિકેડિંગ કરે છે. હા તમે જોયું? સ્થળ તપાસ કરી છે? તો તમે આટલી માહિતી આપવા માટે તમે શા માટે ડરો છો? ડરવાની વાત જ નહીં. તો તમે નહીં વારે નહીં તમારા ફોન નહીં વારે નહીં. જ્યારે માહિતી માગવાની થતી હોય ને ત્યારે 2 વર્ષની અંદર 3 જ વખત તમારા ફોન આવ્યો છે ને માહિતી માગી છે. એટલે ખોટી રીતના માહિતી માગતી હોય તો તમે પોલીસ ફરિયાદ કરો. બાકી તમે આમાં શું છુપાવવાનું હોય તો જ તમે ઓલું કરતા હોય ને. આનો અર્થ એવો છે કે આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ને તમે એની અંદર સહભાગી છો. તમે શા માટે દબાવો છો ભાઈ? આ વાત છુપાવો શા માટે? છુપાવવાની વાત તો તમે મોબાઈલ જટી લ્યો છો. તમે કોઈ પર્સનલ કોઈનો પણ ગમે એનો વિડીયો ઉતારો એ કઈ કે આ પર્સનલ નથી. તમે તમારી એક ફરજ છે. હા તમે ગવર્મેન્ટ સર્વન્ટ છો. લેખિતમાં આપી દીધું. લેખિતમાં તો જ તમે બાઇટ આપશો.